હાલ જે ખેડૂતો છે તે પોતાની લડત માટે દરરોજ ને દરરોજ આગળ વધી રહ્યા છે. અત્યારે જે કચ્છના વ્રજવાણીથી જે પદયાત્રા નીકળી છે તેમાં BS9ની ટીમ કવરેજ છે તે કરી રહી છે. જે વ્રજવાણીથી જે મહિલાઓ ચાલીને જે દ્વારકા જઈ રહી છે તે આપણી સાથે છે. માજી શું નામ? મારું નામ દેવીબેન. ક્યાંથી આવ્યા છો ને ક્યાં જઈ રહ્યા છો? પ્રાગ પરથી આયા. પ્રાગ પરથી દ્વારકા જઈ રહ્યા છે. આ પદયાત્રામાં જોડાયા છો, શું કહેશો? પગયાત્રામાં જોડાયા છીએ. આ કિશન યોજનાની યાત્રા છે ને દ્વારકાધીશને ધજા ચડાવવા જાય છે. ખેડૂતોના જમીનોમાં જે વીજ કંપનીના જે વીજ પોલ આવી રહ્યા છે તેને લઈને આ લડત છે, આ પદયાત્રા છે. દ્વારકાધીશને એક દર્શન રૂપી ફરિયાદ કરવા જાવ છો, શું કહેશો? ફરિયાદ કરવા જાય છે કે અમારા ખેડૂતનો માંગ સફળ કરે. મને શું લાગે છે, તમે દ્વારકા જશો, ભગવાન તો તમારી પ્રાર્થના સાંભળશે પણ સરકાર સાંભળશે? નહીં સાંભળે. નહીં સાંભળે. ના સાંભળે કાની ભગવાન કંઈ જાય એટલું બધું કરી છે, સાંભળે ને કઈ ભગવાન સાંભળશે. ઉપરવાળા સાંભળે એની દયા. કેટલા દીથી હાલો? 4-5 દી થયા. 4-5 દી થયા સતત ચાલો છો? 4-5 દી થયા. દ્વારકા સુધી પૂગશો? પૂગવાય તો પૂગશું ને બેસી જાવ, થાકી જાવ બેસી જાશો. એટલો તો વિશ્વાસ એટલો તો હા. માજી શું કહેશો, ક્યાંથી હાલીને આવો છો? અમે પ્રાગ પરથી આવીએ રે હાલી પગયાત્રા કરવા જઈએ છીએ દ્વારકાધીશની. તો અમારા ખેડૂત માટે થાંભલાની વિશે કરવા જઈએ છીએ કે અમને કાંઈ મળ્યું નથી, એના માટે જઈએ છીએ અમે. ભગવાન દ્વારકાધીશને ફરિયાદ કરવા? ભગવાન દ્વારકાધીશની ફરિયાદ કરવા જઈએ છીએ. શું લાગે છે, તમે દ્વારકાધીશને દર્શન કરવા જાવ છો, સરકાર તમારી જે માંગ છે એ સાંભળશે? શું લાગે? સાંભળશે, સાંભળે જ ને, કેમ ના સાંભળે? એના કારણે આરતા કરવા જઈએ છીએ તો સાંભળવાનો છે ને દ્વારકાધીશ વાળો ભગવાન કૃષ્ણ ભગવાન. ચોક્કસથી હું તમને દ્રશ્યો બતાવીશ. અત્યારે મોરબી જિલ્લાનું જે ગામડું છે ત્યાં આ પદયાત્રા છે તે પહોંચી છે. તેમાં બળદગાડા પણ છે તે જોડાયા છે. બળદગાડાની અંદર પણ જે મહિલાઓ બેઠા છે. માજી ક્યાંથી જોડાયા છો આમાં? પ્રાગ પરથી. શું કહેશો, દ્વારકા જઈ રહ્યા છો, ખેડૂતોના જે પ્રશ્ન છે તેને લઈને? ખેડૂતોના જે પ્રશ્ન છે એ લઈને જઈએ છીએ, દ્વારકા જઈએ શું છીએ. લાગે છે, દ્વારકાધીશને પ્રાર્થના કરશો તો સરકાર તમારી માંગ સ્વીકારશે? સ્વીકારશે. સ્વીકારે કેમ નહીં? સ્વીકારશે, અમારી માંગ સ્વીકારશે. તમારા ગામમાં વીજ થાંભલા આવ્યા છે? અમારા ગામમાં નથી આવ્યા. છતાંય ખેડૂતો માટે જાય છીએ ખેડૂતો માટે. માજી તમે ક્યાંથી જોડાયા? અમે પ્રાગ પરથી બધા ભેગા છીએ. શું કહેશો, તમે દ્વારકા જઈ રહ્યા છો, દ્વારકાધીશના દર્શન કરશું તો અમારા ખેડૂતોની માંગ પૂરી કરે. ખેડૂતોની જે આ માંગ પૂરી કરે. ચોક્કસથી જે મહિલાઓ છે તે કચ્છના પ્રાગ પરથી છે તે જોડાયા છે. બીજા પણ અન્ય લોકો આપણી સાથે છે જે બળદગાડું લઈને આવે છે. કાકા શું નામ તમારું? પરબતભાઈ કારા, વરજવાણીથી રાપર કચ્છ. રજવાણીથી આવ્યા છો આ પદયાત્રામાં? ચાલીને જઈએ રે દ્વારકા. દ્વારકા જઈ રહ્યા છો? હા. શેના માટે? બસ થાંભલા માટે હેરાન કરે છે અદાણી અંબાણી, એના માટે પાલભાઈ ની સાથે જોડાણા છે કિસાન યાત્રામાં. શું કહેશો, દ્વારકાધીશને પ્રાર્થના કરશો તો સરકાર તમારી માંગ સાંભળશે એવું તમને લાગે છે? ભગવાન તો સાંભળશે પણ સરકાર સાંભળશે? આજે ભાઈ રેલીમાંથી રેલો જોડાણો છે, જો આવો નવો આવકાર છે ખેડૂતો અમને, પાલભાઈ ને કિસાન યાત્રા ને, તો સરકારને અડધી રાતે પણ જાગીને મારો કામ કરવું પડશે. ચોક્કસથી જે રીતે ખેડૂતો છે તે કચ્છના રાપરથી લઈ વ્રજવાણીથી લઈ આ પદયાત્રા છે તે કરી રહ્યા છે. હું તમને દ્રશ્યો બતાવવા માંગીશ કે જે કિસાન સંઘર્ષ સમિતિના જે ચેરમેન છે પાલભાઈ આંબલિયા, તે પણ અત્યારે જે બળદગાડું છે તે લઈને આ પદયાત્રાને આગળ વધારી રહ્યા છે. આ સીધા જ દ્રશ્યો તમે જોઈ શકો છો કે જે કિસાન સંઘર્ષ સમિતિના જે ચેરમેન છે પાલભાઈ આંબલિયા, તે આ જે પદયાત્રા છે તેમને આગળ છે તે વધારી રહ્યા છે. આ પદયાત્રા દ્વારકા સુધી જવાની છે. ખેડૂતોની જે માંગ છે, પોતાની જે કિંમતી જમીનોની અંદર જે રીતે ખાનગી કંપનીઓ દ્વારા જે વીજ પોલ નાખવામાં આવી રહી છે, જમીનોના ક્યાંક મૂલ્ય છે તે આ વીજ પોલ આવવાથી ઘટી જતા હોય છે. આવી ખેડૂતોની માંગ છે કે ખેડૂતને યોગ્ય જે વળતર છે તે મળે, તેવી ખેડૂતોની માંગ છે. ત્યારે આગળના દિવસોમાં ખેડૂતો છે તે
ભગવાન દ્વારકાધીશના ચરણોમાં એ પ્રાર્થના કરવા જઈ રહ્યા છે કે સરકાર છે તે હવે ક્યાંક પોતાના કાન ખોલે અને ખેડૂત હિતમાં નિર્ણય લે તેવી આ ખેડૂતોની માંગ છે। ત્યારે હવે આગળના સમયમાં આગામી 15 થી 17 તારીખની અંદર આ પદયાત્રા છે તે દ્વારકા પહોંચવાની છે। આ જે પદયાત્રા છે તે દ્વારકા પહોંચશે। ભગવાન તો કદાચ આ ખેડૂતોની જે માંગ છે તેમની જે પ્રાર્થના હશે તે સ્વીકારશે, પરંતુ સરકાર ક્યારે સ્વીકારે તે જોવું મહત્વનું રહેશે। કેમેરા પર્સન મિત પરમાર સાથે રાજેશ જોશી, BS19 ન્યૂઝ, મોરબી।